હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું રાજગરાના લોટનો શીરો। એના માટે મેં 2 મોટી ચમચી ઘી અને 1 કપ રાજગરાનો લોટ લીધો છે, જેને આપણે લો ટુ મીડિયમ ફ્લેમ પર થવા દઈશું। આ શીરો આપણે જયા પાર્વતી વ્રતવાળી બહેનો અને મોળાકતવાળી બહેનો પણ ખાઈ શકે। તો હવે લોટ શેકાઈ જાય ત્યારે એમાં ગરમ દૂધ ઉમેરવાનું છે। તો આ કલર થોડો ચેન્જ થઈ ગયો છે અને સુગંધ પણ આવવા લાગી છે। તો આ લોટ શેકાઈ ગયો છે। હવે આપણે એમાં ગરમ દૂધ ઉમેરીશું। અહીંયા મેં 1 કપ લોટ છે તો 2 કપ દૂધ લીધું છે। અહીંયા આપણે દૂધને બદલે પાણી પણ લઈ શકીએ। ત્યારબાદ આપણે એમાં અડધો કપ ખાંડ ઉમેરવાની છે। 1 કપ લોટ લીધો છે તો અડધો કપ ખાંડ લઈશું। ત્યારબાદ એને થવા દઈશું। એકદમ સરસ અને પૌષ્ટિક આ શીરો તૈયાર થાય છે। તો તૈયાર છે આપણો રાજગરાનો શીરો।